નમસ્કાર મિત્રો, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનામાં ટેકાના ભાવની યોજના મિત્રો છે. આ યોજના અંતર્ગત યોજનાનો પ્રારંભ, યોજનાનો ઉદ્દેશ્ય, આ યોજના મેળવવા માટે પાત્રતા અને શરતો અને સહાયનું ધોરણ કેવું રહેશે, તમામની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. ત્યાં સુધીમાં મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો. તો ટેકાના ભાવની યોજના આપણે જોઈએ વિસ્તૃતમાં. આ યોજનાની શરૂઆત વર્ષ 1920માં કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા ટેકાના ભાવથી કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે. તો યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? તો કે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લઘુત્તમ ટેકાના ભાવથી ખુલ્લા બજારમાં કૃષિ પેદાશો ભાવો નીચા જાય તો ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય અને તેઓને ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવો મળી રહે, તે હેતુથી ઘઉં, મકાઈ, બાજરી, જુવાર જેવા વિવિધ ખરીફ પાકો અને રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આનો લઘુત્તમ લાભ મળે, એટલે નુકસાની ન થાય, એટલે સરકાર દ્વારા ટેકાના ભાવની યોજના શરૂ કરી છે. આમાં પાત્રતા ક્યાં ક્યાં ખેડૂતો રહે? તો રાજ્યના તમામ ખેડૂતોને આનો લાભ મળે છે કે જેઓ ખેતરમાં બધા રવિ પાકો અને ખરીફ પાકોની ઉપજ કરે છે અને ટેકાના ભાવે વેચણી કરે છે. તો મિત્રો આ સરકારની આમાં સિદ્ધિઓ છે કે જે 2020-21માં 3,56,489 ખેડૂતોએ આનો લાભ લીધેલો હતો. 2021-22માં 3,43,963 ખેડૂતોએ આનો લાભ લીધેલો હતો. 22-23માં 1,93,087 ખેડૂતોએ આનો લાભ લીધેલો હતો. 23-24માં 81,127 ખેડૂતોએ આનો લાભ લીધેલો હતો અને 24-25માં 8,53,514 ખેડૂતોએ આ ટેકાના ભાવની યોજનાનો લાભ લીધેલો છે. આ યોજના થકી લાભાર્થીને તેના ખાતામાં ડાયરેક્ટ પૈસા રકમ મળે છે અને તેઓ સારી રીતે બીજી ઉપજ મેળવી શકે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.